વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં થોડા પરિવર્તનો જોયા હતા. હવે થોડા આગળ વધીએ પરિવર્તનોમાં. એનિલિનમાંથી ફિનોલ મેળવવો છે. તો સૌથી પહેલાં એનિલિનની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એટલે કે બીડીસી બનાવીએ. અને એ બીડીસીની પ્રક્રિયા જળ વિભાજન પ્રક્રિયા H2SO4ની હાજરીમાં કરીએ. જળ વિભાજનમાં પાણી ઉમેરાશે. અહીંયાથી Cl અને અહીંયાથી H દૂર થશે. N અને N એટલે N2 દૂર થશે અને આ OH અહીંયા લાગી જશે. તો ફિનોલ આ પ્રક્રિયા 283 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. એનિલિનમાંથી બ્રોમોબેન્ઝીન. તો સિમ્પલ છે. એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરીએ એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અથવા તો બીડીસી બને. અને એની સેન્ડમેયર પ્રક્રિયા Cu2Br2 અને HBr સાથે કરીએ એટલે અગાઉ જેમ ક્લોરોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન બનાવ્યું હતું એમ આમાં બ્રોમોબેન્ઝીન મળશે. એનિલિનમાંથી આયોડોબેન્ઝીન જોઈએ તો એનિલિનની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. એની પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો K અને Cl, N અને N એટલે N2 દૂર થશે અને I અહીંયા લાગી જશે. તો આયોડોબેન્ઝીન પ્રોડક્ટ તરીકે મળશે. ત્યારબાદ જોઈએ એનિલિનમાંથી બેન્ઝીન. તો એકવાર એનિલિનની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરીશું એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે અને એની હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2 પાણીની હાજરીમાં રિએક્શન કરીશું. એકો અહીંયા જતો રહેશે એટલે H3PO3 થઈ જશે. એક H અને એક Cl, N અને N એટલે N2 અને એક H અહીંયા જોઈન્ટ થશે એટલે બેન્ઝીન મળી જશે અને દર્શાવ્યા પ્રમાણેની બાય પ્રોડક્ટ્સ મળશે. ત્યારબાદ એનિલિનમાંથી ફિનાઇલ હાઇડ્રેઝિન. તો ફરીથી એકવાર એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરીશું એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. એનું SnCl2 અને HCl વડે રિડક્શન કરીશું તો 2 મોલ H2 ઉમેરીશું, ટુકડા પાડીશું H અને 2. એમાંનો HCl સાથે એક H નાઇટ્રોજનને અને એક H2 બીજા નાઇટ્રોજનને આપીશું તો ફિનાઇલ NH2 બનશે. તેને આપણે ફિનાઇલ હાઇડ્રેઝિન કહીએ છીએ. ત્યારબાદ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી એસિટોફિનોન. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની હાઇપોફોસ્ફરસ સાથેની પ્રક્રિયા હમણાં જ આપણે જોઈ હતી. એમાંથી બેન્ઝીન મળે છે અને પછી 11th આપણે આવતું હતું એમ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એમાં એસિટાઇલેશન એટલે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. અહીંયાથી H અને અહીંયાથી Cl દૂર થાય. CH3CO બચ્યો એને ઉલટાવો અને એ લગાવો એટલે થઈ જશે એસિટોફિનોન. ત્યારબાદ ક્વેશ્ચન છે એનિલિનમાંથી પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન એટલે ડાય બનાવવાની છે. રિએક્શન્સ પણ આપણે જોઈ ગયા. એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરો એટલે બીડીસી મળશે અને બીડીસીની ફિનોલ સાથે પ્રક્રિયા કરો તો અહીંયાથી Cl અને અહીંયાથી H દૂર થઈ અને આ પ્રકારનું સંયોજન મળશે જેને પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન કહીએ છીએ. નારંગી રંગનું આ સંયોજન છે. ત્યારબાદ એનિલિનમાંથી બીટા નેપ્થાઇલ. તો એનિલિનનું પહેલાં ડાયઝોટાઇઝેશન એટલે બીડીસી બનાવીશું. અહીં બીટા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી Cl અને અહીંયાથી H દૂર થઈ HCl દૂર થશે અને આખો પોર્શન અહીંયા લાગી જશે. તો કંઈક આ પ્રકારની નિપજ મળશે જેને બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન કહીએ છીએ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બધી જ પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો 273 થી 278 કેલ્વિન તાપમાને કરીશું.
કારણ કે એનાથી વધારે તાપમાને એ વિઘટિત થઈ જાય છે એટલા માટે. ત્યારબાદ એક વધારે એઝોરંગક એનિલિનમાંથી પેરા એમિનો એઝોબેન્ઝીન, તમે વાંચી લો, આપણે થિયરીમાં જોઈ ગયા છે. અને એક આછા પીળા રંગનો રંગક બનશે. આ જે બન્યો તો બીટા નેપ્થાઇલ એઝોબેન્ઝીન એ લાલ રંગનો રંગક છે. પેરા એમિનો એઝોબેન્ઝીન તમે જોઈ લો અત્યારે, એ આછા પીળા રંગનો. અને આ પણ જોઈ લો, પેરા એન ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન એ ઘેરા પીળા રંગનો છે. આ બંને રિએક્શન્સ એકવાર ચેક કરો. અથવા તો એનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો. આ બંને રિએક્શન્સ જોવાની છે તમારે. ત્યારબાદ પેરાનાઇટ્રોટોલ્યુઇનમાંથી 2-બ્રોમોબેન્ઝોઇક એસિડ. તો પેરાનાઇટ્રોટોલ્યુઇનનું બ્રોમિનેશન કરો તો CH3 સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે, એટલે દાખલ થતો નવો સમૂહ ઓર્થો અને પેરામાં દાખલ થાય. પણ અહીંયા પેરા સ્થાન ભરપાઈ થયેલું છે, એટલે બ્રોમિનેશનનો બ્રોમિન માત્ર ઓર્થો સ્થાન પર દાખલ થશે. અને અહીંયાથી એક H અને અહીંયાથી એક Br HBr સ્વરૂપે દૂર થઈ જશે. ત્યારબાદ આનું રિડક્શન કરીશું એટલે NH2 આવી જશે. પછી એનું ડાયઝોટાઇઝેશન કરીશું એટલે N ડબલ બોન્ડ NCl. ત્યારબાદ જળ વિભાજન કરીશું એટલે 2-બ્રોમોટોલ્યુઇન અને એનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીશું તો CH3ની જગ્યાએ COO લાગશે, એટલે 2-બ્રોમોબેન્ઝોઇક એસિડ બની જશે. નેક્સ્ટ જોઈએ બેન્ઝોઇક એસિડમાંથી. તો ફર્સ્ટ ઓફ ઓલ 11થમાં આપણે આવતું હતું બેન્ઝોઇક એસિડનું ડીકાર્બોક્સિલેશન કરીએ સોડા લાઇમ વડે, એટલે CO2 દૂર થઈને બેન્ઝીન મળશે. એ બેન્ઝીનનું નાઇટ્રેશન કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, નાઇટ્રેશનથી નાઇટ્રોબેન્ઝીન મળશે. અને એ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન 3 મોલ H2 વડે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 873 કેલ્વિન તાપમાને, એટલે એનિલિન મળશે. નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકો જરૂરી છે? તો આ રિએક્શન તમે જુઓ ધ્યાનથી. આમાંથી આ બનાવવું છે તો આપણને ખ્યાલ આવે છે કે આના પેરા સ્થાનમાં બ્રોમિન લાગ્યો છે, એટલે આ બ્રોમિનેશન છે. એસિટિક એસિડની હાજરીમાં 0 થી 5°C તાપમાને. ત્યારબાદ આમાંથી આ બનાવ્યું છે, એટલે આ NHCOCH3 ગ્રુપમાંથી NH2 બનાવ્યું છે, એટલે આ જળ વિભાજન છે, એસિટિક એસિડ દૂર થશે. ત્યારબાદ બે રિએક્શન છે, ત્રીજી અને ચોથી સાથે, અને બ્રોમિન આવ્યું છે, એટલે આનું ડાયઝોટાઇઝેશન કરીએ ત્રીજી રિએક્શનમાં એટલે N ડબલ બોન્ડ NCl આવશે. અને ચોથી રિએક્શનમાં સેન્ડમેયર પ્રક્રિયા કરીએ Cu2Br2 અને HBr વડે, એટલે બ્રોમિન લાગી જશે. આ પ્રકારે નેક્સ્ટ પાછા પરિવર્તન પર આવીએ. પેરાક્લોરો એનિલિનમાંથી પેરાક્લોરોબેન્ઝાઇલેમાઇન. આ પેરાક્લોરો એનિલિન એનું ડાયઝોટાઇઝેશન એટલે અહીંયા N ડબલ બોન્ડ NCl આવશે. અને એની પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા
CO2CN2 ની હાજરીમાં, એટલે અહીંયા સાયનાઇડ ગ્રુપ આવશે, પેરાક્લોરોબેન્ઝીન નાઇટ્રાઇલ થઈ જશે. એનું રિડક્શન કરીએ. રિડક્શનમાં 2H2 ઉમેરાય, એક H2 કાર્બનને આપવાનો અને એક H2 નાઇટ્રોજનને આપીશું. આ પ્રકારે તો અહીંયા મળશે પેરાક્લોરોબેન્ઝાઇલ એમાઇન. આપણે જોઈએ છે પહેલા પેરાક્લોરોબેન્ઝાઇલ એમાઇન જ. નેક્સ્ટ જોઈએ એનિલિનમાંથી 2,4,6 બ્રોમો ફ્લોરોબેન્ઝીન. તો એનિલિનનું ફર્સ્ટ ઓફ ઓલ બ્રોમિન જળ સાથે બ્રોમિનેશન એટલે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. ત્યારબાદ ડાયઝોટાઇઝેશન એટલે અહીંયા એન ડબલ બોન્ડ NCl, અને ત્યારબાદ ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, અને પછી એને ગરમ કરો એટલે એમાંથી અહીંયાથી ફ્લોરોબેન્ઝીન મળશે. અને પાછું ઓલરેડી 2,4,6 ટ્રાઇબ્રોમો તો છે જ, તો નામ થશે 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. નેક્સ્ટ જોઈએ એનિલિનમાંથી બેન્ઝોઇક એસિડ. તો એનિલિનનું પહેલાં ડાયઝેટાઇઝેશન કરીએ. ત્યારબાદ એનિલિનની CO2CN2 અને CN સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયાથી K અને Cl, N એટલે N2 અને Cl મળી જશે. અહીંયા CN મળી જશે એટલે આ સાયનોબેન્ઝીન થઈ ગયું. અને સાયનોબેન્ઝીનનું વિભાજન કરીએ એટલે બેન્ઝોઇક એસિડ મળે. કેવી રીતે સમજે? 2H2O લેવાના એસિડિક માધ્યમ અથવા બેઝિક માધ્યમની હાજરીમાં. અહીંયાથી ફિનાઇલ અને કાર્બન લઈએ, 2 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન એટલે બેન્ઝોઇક એસિડ થઈ જશે. અહીંયા એક નાઇટ્રોજન બચશે અને ત્યાં 3 હાઇડ્રોજન બાકી રહેશે, અને એનાથી બનશે નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન બાકી રહેશે. એનાથી બનશે એમોનિયા. આ પ્રકારે એનિલિનમાંથી બેન્ઝીન મેળવી શકાશે. ત્યારબાદ બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આઇસોસાયનાઇડ જોઈએ. બેન્ઝાઇલ ક્લોરાઇડનું 2 મોલ એમોનિયા સાથે જોઈએ એમ NH4Cl દૂર થઈ અને બેન્ઝાઇલ એમાઇન મળી જશે. અને એની કાર્બાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરો એટલે NH2 ની જગ્યાએ NC એટલે કે આઇસોસાયનાઇડ ગ્રુપ લાગશે. અને ફિનાઇલ બેન્ઝામાઇડ. નેક્સ્ટ એનિલિનમાંથી પેરા એસિટોફિનોન. તો એનિલિનનું એસિટાઇલેશન, ત્યારબાદ એનું નાઇટ્રેશન, પેરાસ્થાન પર એનું પ્રોડક્ટ આવશે, પછી એનું જળ વિભાજન એટલે અહીંયા NH2 અને અહીંયા નાઇટ્રો જશે. તો 4 નાઇટ્રો એનિલિન છે, સોરી એનિલિનમાંથી 4 નાઇટ્રો એનિલિન એ રીતે બનશે. પ્રોપેનોઇક એસિડમાંથી ઇથેનોલ. હવે વિદ્યાર્થી મિત્રો થોડા એલિફેટિક પરિવર્તનો છે અને ઇમ્પોર્ટન્ટ છે, તો જોઈએ. પ્રોપેનોઇક એસિડ એમાંથી ઇથેનોલ બનાવવા માટે પહેલાંનું ડીકાર્બોક્સિલેશન કરીએ સોડા લાઇમ વડે. તો એમાંથી CO2 દૂર થઈ અને ઇથેન મળશે. ઇથેનનું ફ્લોરિનેશન કરીએ, ક્લોરાઇડ. ત્યારબાદ એનું જલીય એનોચ સાથે પ્રક્રિયા એટલે ઇથેનોલ મળશે. અને આ ઇથેનોલનું ઓક્સિડેશન કરશો એટલે -H2 થઈને CH3CHO એટલે કે CH3COH એટલે કે CH3CHO એટલે કે ઇથેનોલ અથવા એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનાલ્ડિહાઇડ મળશે. ત્યારબાદ
મિથાઇલ સાયનાઇડમાંથી ડાયમિથાઇલ એમાઇન. તો અગાઉ જોયું એમ મિથાઇલ સાયનાઇડના રિડક્શનથી ઇથાઇલ એમાઇન મળશે. ઇથાઇલ એમાઇનની આલ્કાઇલેશન પ્રક્રિયા કરીએ એટલે અહીંયાથી એક H અને Cl દૂર થાય તો CH3 CH2 NH CH2 CH3 એટલે કે C2H5 twice NH ડાય ઇથાઇલ એમાઇન આ રીતે મળશે.